નમસ્કાર દર્શક મિત્રો, રોજ 20 લાખ કરોડના રાહત પેકેજમાંથી હપ્તે હપ્તે નાણામંત્રી જાહેરાતો કરે છે. આજે ચોથો કિસ્ત અથવા ચોથો હપ્તો આવ્યો. આજની જાહેરાતોમાં ઘણી બધી બાબતો એવી છે કે જેમાં નાણાકીય પ્રાવધાન ભારત સરકારે જાજુ નહીં કરવું પડે, પણ એની આ દેશની અર્થવ્યવસ્થા અને સામાન્ય વ્યવસ્થા પર દૂરોગામી અસરો પડશે અને એ અસરો જેમાં ભારત સરકારે મોટા પાયે ડિફેન્સ પ્રોડક્શન સંરક્ષણ માટેના ઉત્પાદનને 74% ઓટોમેટિક રૂટથી વિદેશી રોકાણ માટે ખુલ્લું મૂક્યું, એરસ્પેસમાં રિલેક્સેશન કર્યા, કોલસાની ખાણોને 500 જેટલા બ્લોક હરાજી કરીને એનું ખાનગીકરણ કરવાની વાત કરી. આ બધા જે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ છે આ જે તે ક્ષેત્રના, એ અંગે પહેલા એક બ્રોડ રિવ્યુ જેને કહેવાય, બર્ડ્સ આઈ વ્યૂ, એક સરળ સમજ આપણે અહીંયા મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ અર્થશાસ્ત્રી અને બકુલભાઈ. હવે કોઈ ઓળખ એમની આપવી પડે એ સ્ટેજે નથી. અરુણકુમારજી જોડાવાના છે આ ચર્ચામાં. અરુણકુમાર જગતરામ, એનઆરઆઈ કોલ. આ બંને મિત્રોનું સ્વાગત છે. ધોળકિયા સાહેબ, આપને પેલો મારો પ્રશ્ન એ છે કે આજે જે પેકેજ જાહેર કરવામાં આવ્યું એમાં નાણાકીય રીતે અને અન્યથા આપનું શું એના ઉપર પ્રતિક્રિયા છે? જયનારાયણભાઈ, આજે ફોર્થ ટ્રાન્ચમાં જે પેકેજ જાહેર કર્યું એમાં આર્થિક સહાયના એંગલથી કે ફાઇનાન્શિયલ પેકેજના એંગલથી કશું ખાસ છે નહીં. આજનું આખું પેકેજ જેમ માનનીય નાણામંત્રીએ શરૂઆતમાં જ કહ્યું એ પ્રમાણે એ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ ઉપર આધારિત છે. એટલે આજના પેકેજ વિશે બે વાત સ્પષ્ટ કરી દેવાની જરૂર છે કે આ જે પેલા 20 લાખ કરોડનું જે બૂસ્ટર ડોઝ કે બૂસ્ટર પેકેજની વાત કરી હતી એના સંદર્ભમાં આની કોઈ નાણાકીય મહત્વ નથી, પરંતુ દેશના અર્થતંત્ર ઉપર અને દેશના અર્થતંત્રના વિકાસ ઉપર આની દૂરોગામી અસર પડશે. લોંગ ટર્મ ઇમ્પ્લિકેશન્સ આના છે. અને બીજી મહત્વની વાત એ કે આજે સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની આજે વાત કરી એ ભલે કોવિડના સંદર્ભમાં અપાયેલા બૂસ્ટર ડોઝના ભાગ તરીકે કર્યું, પરંતુ આને અને COVID-19 ને કંઈ લેવા દેવા નથી. આ કોવિડ રિલેટેડ રિફોર્મ્સ નથી. આ રિફોર્મ્સ આજથી 5 વર્ષ પહેલા પણ થઈ શકે હોત અને હજી ના થયા હોત તો આવતા 5 વર્ષ સુધી ના થયા હોત. એટલે જેમ ગઈકાલના છેલ્લા 3 રિફોર્મ્સ ને કોવિડ સાથે કંઈ લેવા દેવા નહોતી, એમ આ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સને કોવિડ સાથે કોઈ ડાયરેક્ટ સંબંધ છે નહીં. પણ આપણા અર્થતંત્રમાં બ્રોડ બેઝડ સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ અને ઇકોનોમિક રિફોર્મ્સની જરૂર છે એ બાબત વિશે કોઈ બેમત નથી. અને 8 સેક્ટર ને લગતા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ એમણે આજે જાહેર કર્યા. મને એવું લાગી રહ્યું છે કે એવા ઘણા બધા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ કે જે જાત જાતના પોલિટિકલ કન્સિડરેશન્સ કે બીજા બધા કન્સિડરેશન્સને કારણે ખોરંભે પડ્યા હતા
અથવા ડિસ્કસ થયા પછી એનું અમલીકરણ થયું નહોતું કે એના ઉપર કોઈ સ્પેસિફિક પગલાં નહોતા લેવામાં આવ્યા અને એ હંમેશા ડિસ્કશન બોર્ડ ઉપર જ રહ્યા. એટલે ધેટ મીન્સ એને કન્સેપ્ચ્યુઅલાઇઝ કર્યા, એના વિશે વાતચીતો કરી, ફોરમો કર્યા, સજેશનો માંગ્યા, પણ એના ઉપર કોઈ ખાસ નક્કર પગલાં ના લીધા. એવી એક મોટું લિસ્ટ છે રિફોર્મ્સનું. એ લિસ્ટને હવે સરકાર એક પછી એક લઈ અને એની દિશામાં નક્કર પગલાં ભરી રહી છે. એટલે કોવિડ-19ના સંદર્ભમાં અર્થતંત્રમાં સ્ટ્રક્ચરલ રિફોર્મ્સ લાવવાની જરૂર છે એ વાતને રેકગ્નાઇઝ તો કરી જ છે, પરંતુ હવે એ દિશામાં એક મોટો પુશ મળી રહ્યો છે. અને જેમ ગઈકાલની ચર્ચામાં મેં કહ્યું હતું તેમ અર્થતંત્રને જાત જાતના આર્થિક સંકટોથી ઇમ્યુનાઇઝ કરવાની જરૂર છે. એટલે જેથી કરીને આર્થિક સંકટ આવે પછી એ આર્થિક સંકટ જેમ કે દાખલા તરીકે ગ્લોબલ ઇકોનોમિક ક્રાઇસિસ હતો 2008નો, એ ટાઈપનું સંકટ આવે કે 1997-98નો સાઉથ ઇસ્ટ એશિયન ક્રાઇસિસ ટાઈપનું સંકટ આવે કે 2001માં વર્લ્ડ ટ્રેડ સેન્ટરના બોમ્બિંગથી જે આર્થિક રિસેશન આવ્યું હતું એ જાતનું સંકટ આવે કે બીજી અનેક પ્રકારના ખાડી યુદ્ધ થાય એને કારણે થઈને આર્થિક સંકટ આવે. એવા અનેક પ્રકારના એક્સટર્નલી ડ્રિવન આર્થિક સંકટોની સામે ઝઝૂમવા માટે આપણા અર્થતંત્રમાં સક્ષમતા જોઈએ, એની અંદર એક પ્રકારનું રેઝિલિયન્સ જોઈએ, રેઝિસ્ટન્સ જોઈએ કે જે આને આ વાયરસને ફાઇટ કરી શકે, ક્રાઇસિસના વાયરસને. એટલે એના સંદર્ભમાં આ બધા જે રિફોર્મ્સની જાહેરાત થઈ એનું ઘણું મહત્વ છે. હવે જેમ કે દાખલા તરીકે આજે કોલ બ્લોકના પ્રાઇવેટાઇઝેશનની વાત કરવામાં આવી. હવે આપને યાદ હશે કે યુપીએના ટાઈમમાં પણ કોલ બ્લોક્સ અને કોલ માઇનના એલોકેશનો થયા હતા પ્રાઇવેટ સેક્ટરને, અને પછી એમાં જાત જાતના ભ્રષ્ટાચારના આક્ષેપો લાગ્યા અને પછી એ મામલો કોર્ટમાં ગયો અને કોર્ટે એના ઉપર સ્ટે આપ્યો. એટલે બધી કોલ એલોકેશન્સ બધા કેન્સલ થઈ ગયા, એને કારણે ઘણા પાવર પ્લાન્ટ્સ પણ એફેક્ટ થયા. એટલે કોલ માઇનિંગનું પ્રાઇવેટાઇઝેશન અને કોલ બ્લોક્સનું એલોકેશન અને એલોટમેન્ટ અને આ બધી વસ્તુઓ એ 10 વર્ષ જૂના આઈડિયાઝ છે અને પછી એને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યા નહીં જાત જાતના કારણોને લીધે. હવે આ જાતના રિફોર્મ્સને પુશ કરવા માટે એક પોલિટિકલ વિલ અને એક કરેજિયસ એપ્રોચની જરૂર છે. અને સરકારે અત્યારના એ પોલિટિકલ વિલ બતાવી છે અને કરેજ બતાવી છે કે ભાઈ કોન્ટ્રોવર્શિયલ છે, જાત જાતની એલિગેશન્સ થશે, જાત જાતના ઇસ્યુઝ ઊભા થશે, પરંતુ અમે હવે કટિબદ્ધ છીએ અને આ દિશામાં અમે આગળ વધવાના છીએ. હવે એ તો હકીકત છે કે આપણા દેશની કોલની રિક્વાયરમેન્ટ એ કોલ ઇન્ડિયા પૂરી પાડી શક્યું નથી. જેમ કે આપણા દેશના ઓઇલ એક્સપ્લોરેશનની રિક્વાયરમેન્ટ ઓએનજીસી પૂરી પાડી શક્યું નથી. એટલે એક્સક્લુઝિવ ડિપેન્ડન્સ ઓન પબ્લિક સેક્ટર. હવે કોલ એક એવો સેક્ટર છે કે જેમાં જેમ ફાઇનાન્સ મિનિસ્ટરે કહ્યું તે પ્રમાણે આપણા અર્થતંત્રમાં કોલ એ પબ્લિક મોનોપોલી છે, ગવર્મેન્ટ સેક્ટરની એક્સક્લુઝિવ મોનોપોલી છે. કોઈ પ્રાઇવેટ સેક્ટરને એની અંદર રોલ નથી. વર્લ્ડ ઓવર કોલ માઇનિંગની એફિશિયન્સી અને એની પ્રોડક્શનની ક્ષમતા એને કારણે થઈને પાવર સેક્ટરની ડેવલપમેન્ટ ઉપર ઘણી અસર પડે છે. હવે આપણે ત્યાં કોલના આટલા બધા રિઝર્વ્સ હોવા છતાં આપણા દેશમાં કોલ રિઝર્વ્સની દ્રષ્ટિએ જોઈએ તો આપણે વિશ્વમાં 3જા ક્રમે આવીએ છીએ. હવે એટલું મોટો કોલ રિઝર્વ્સ અનટેપ રિઝર્વ હોવા છતાં, એક્સપ્લોરેશન કરવાની પોસિબિલિટીઝ હોવા છતાં આપણે દર વર્ષે આટલી બધી કોલસાની આયાત કરીએ છીએ અને જેની પાછળ કેટલા બધા પૈસા ખર્ચ થાય છે. એટલે જો આને માનનીય પ્રધાનમંત્રીના એનાઉન્સમેન્ટના સંદર્ભમાં લઈએ તો આત્મનિર્ભર ભારતના નિર્માણની જેમણે વાત કરી, તો જ્યાં તમારે ત્યાં પ્રોડક્શનની ક્ષમતા છે, એસ્ટાબ્લિશ રિઝર્વ્સ છે, વેલ નોન ફેક્ટ્સ છે,
એવા આટલા રિચ કોલ રિઝર્વ્સ હોવા છતાં આપણા દેશને આટલી મોટી આયાત ઉપર ખર્ચ કરવો પડે કોલના અને વિશ્વના બીજા દેશો ઉપર આપણે એના ઉપર ડિપેન્ડ થવું પડે, એ આપણી આત્મનિર્ભરતા ઉપર એક પ્રશ્નાર્થ ચિહ્ન ઊભું કરે. એટલે આ ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન નથી, પણ અનનેસેસરી ઇમ્પોર્ટ્સને રિપ્લેસ કરવાની વાત છે. ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન ત્યારે કહેવાય કે જ્યારે આપણે વસ્તુ પ્રોડ્યુસ જ ન કરતા હોઈએ અને આપણે એને પ્રોડ્યુસ કરવા માટે ઇન્વેસ્ટ કરીએ. અહીંયા આપણી પાસે કેપેસિટી છે, ઇન્વેસ્ટમેન્ટ્સ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, બધું જ છે, પણ ગવર્નન્સને કારણે જે પબ્લિક સેક્ટર અન્ડરટેકિંગ છે એની ક્ષમતા નથી, એ ડિલિવર નથી કરી શકતું, પ્રોડક્શન ટાર્ગેટ્સને મીટ નથી કરી શકતું, ત્યારે એને પ્રાઇવેટાઇઝ કરી અને પ્રાઇવેટ ઇન્વેસ્ટર્સને એમાં ઇન્વોલ્વ કરી અને ઇકોનોમિક એફિશિયન્સીના એંગલથી એની પ્રોડક્શનની ક્ષમતા વધારી અને આપણા રિઝર્વ્સને ટેપ કરવાની વાત છે. એટલે આપણો ઘણો મોટો ખર્ચ બચી જાય. સેમ વસ્તુ જો ઓઇલ એક્સપ્લોરેશનના કેસમાં થાય તો આપણું ઓઇલ ઇમ્પોર્ટ બિલ ઘટી શકે. એટલે આ જે બધી છે, જેમ કે દાખલા તરીકે આપણે ત્યાં ડિફેન્સ મેન્યુફેક્ચરિંગની અંદર ઘણી કેપેસિટી છે, આપણી ઓર્ડિનન્સ ફેક્ટરીઝની અંદર ઘણી કેપેસિટી છે, પણ આપણી ઓર્ડિનન્સ ફેક્ટરીનો પ્રોબ્લેમ શું છે કે આપણી ઓર્ડિનન્સ ફેક્ટરીએ રિસર્ચ અને ડેવલપમેન્ટ ઉપર ફોકસ નથી કર્યું. આપણી ઓર્ડિનન્સ ફેક્ટરીએ ટેકનોલોજીને એડોપ્ટ કરવામાં પાછળ રહી ગયા છીએ. એને કારણે થઈને આપણે ત્યાં ક્ષમતા હોવા છતાં જે જાતની રિક્વાયરમેન્ટ છે, જે ક્વોલિટી સ્પેસિફિકેશન્સ છે, એ પ્રમાણેના વેપન્સ આપણે પ્રોડ્યુસ નથી કરી શકતા. માટે આપણું ડિફેન્સનું ઇમ્પોર્ટ બિલ ઘણું જ મોટું છે. હવે આ બધાને આપણે રિપ્લેસ કરી શકીએ આરામથી જો આપણે આપણી ક્ષમતાને ડેવલપ કરીએ. એટલે આ જે બધા સ્ટ્રક્ચરલ રિફોર્મ્સની વાત થઈ છે, હવે જેમ કે દાખલા તરીકે ઓર્ડિનન્સ ફેક્ટરીને કોર્પોરેટાઇઝ કરે, એટલે એના બોર્ડને રિસ્ટ્રક્ચર કરે, એમાં ઇન્ડિપેન્ડન્ટ ડાયરેક્ટર્સને લાવે, એનું લિસ્ટિંગ કરે, તો જેમ નાણામંત્રીએ કહ્યું એમ આપણે ઓર્ડિનન્સ ફેક્ટરીને પ્રાઇવેટાઇઝ નથી કરી દેતા, પણ આપણે ઓર્ડિનન્સ ફેક્ટરીને લિસ્ટિંગ કરીને એનો થોડો શેર ભારતની જનતાને આપીએ અને એને કારણે એની એકાઉન્ટેબિલિટી વધે, એની એફિશિયન્સી ઇમ્પ્રૂવ થાય, એની મેનેજમેન્ટ સ્ટ્રક્ચરમાં ચેન્જીસ આવે, તો પછી એ ઓર્ડિનન્સ ફેક્ટરીની અંદર ટેકનોલોજીનું એડોપ્શન થાય અને એ મોડર્ન વેપન સિસ્ટમ્સ પ્રોડ્યુસ કરતા થાય. એવી જ રીતે પ્રાઇવેટ પાર્ટિસિપન્ટ્સને અંદર લાવવામાં આવે. હવે આમાં ડિફેન્સની અંદર ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટનું પર્સન્ટેજ વધારવાનું મુખ્ય કારણ એ કે એને કારણે થઈને ટેકનોલોજી ટ્રાન્સફર થઈ શકે. મેક ઇન ઇન્ડિયાને સક્સેસફુલ બનાવવા માટે આપણી પાસે મેન્યુફેક્ચરિંગ ઇક્વિપમેન્ટ જોઈએ, મેન્યુફેક્ચરિંગ ટેકનોલોજી જોઈએ, નો હાઉ જોઈએ અને એને પ્રોડ્યુસ કરવાની મેથોડોલોજી જોઈએ. આપણે R&D નથી કર્યું તો જેને R&D કર્યું છે એને હિસ્સેદારી આપીએ તો એ આપણે મેન્યુફેક્ચરિંગ હબ ડિફેન્સ ઇક્વિપમેન્ટ માટે બની શકીએ. એટલે આ જે બધા મેજર્સ લેવામાં આવ્યા છે એ મેજર્સ આપણા દેશને સ્વાવલંબનની દિશામાં આગળ લઈ જાય, મેક ઇન ઇન્ડિયાની કોન્ટ્રીબ્યુટ કરે અને આત્મનિર્ભરતાની તરફ આપણને આગળ વધારે. એ જાતના પગલાં છે. આને કારણે આપણું ઇમ્પોર્ટ બિલ ઓછું થશે, આપણા ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગને વેગ મળશે અને આર્થિક વિકાસને વેગ મળશે આવનારા વર્ષોમાં. પરંતુ લેટ મી ઓલ્સો મેક ઇટ ક્લિયર કે આમાંનું કોઈ પણ પગલું એ આવતા 6 મહિના કે 12 મહિનામાં રિઝલ્ટ નહીં લાવે. આનું રિઝલ્ટ આવતા સમય લાગશે. These measures will take time, but our measures, they will lay the foundation of a strong, vibrant, self-reliant India in the times to come. થેન્ક યુ વકુલભાઈ. બે બીજા નિષ્ણાતો આપણી પેનલમાં જોડાયા છે, સ્વાગત છે એમનું. એક તો અરુણ કુમારજી જગતરામકા, ગ્રુપ ચેરમેન છે NRI કોકના અને GUDCના ડિરેક્ટર શ્રી JD પટેલ પણ આપણી સાથે જોડાયા છે. અરુણકુમારજી, મારો પ્રશ્ન સ્વાભાવિક રીતે તમારા માટે છે. આપણે જ્યાં સુધી પર કેપિટા એનર્જી કન્ઝમ્પશન છે ત્યાં વિશ્વની સરેરાશથી અર્ધે છીએ. આપણી એનર્જી બાસ્કેટમાં કોલનો ફાળો 53% છે. એટલા માટે નહીં કે આપણે ઉત્પાદન નથી કરી શકતા,
કરી શકતા હોત તો પણ કદાચ આપણા કોલસાની જે મર્યાદાઓ છે, એશ કન્ટેન્ટથી માંડીને કેલરી સુધીની, એ મર્યાદાને કારણે કદાચ આયાતી કોલસો આજે પણ દિલ્હીના પાવર હાઉસ જે થર્મલ પાવર સ્ટેશન છે, they prefer to use the imported coal because of several reasons. ત્યારે અગાઉ પણ આ કોલસાનો ખાનગીકરણ કરવાની વાત થયેલી, ફરી એકવાર થઈ છે. આપ આ ક્ષેત્રમાં છો, આપને શું લાગે છે આ કોલસાના ખાનગીકરણની વાત જે છે તેનાથી આપણા ત્યાં જે આયાતી કોલસો આવે છે, જે લગભગ 25% કરતા વધારે છે આજે, એ આયાતી કોલસો અટકી જશે આપણા ત્યાં આવવાનું? અને 50,000 કરોડ ઇવેક્યુએશન મિકેનિઝમમાં સરકાર ખર્ચવાની છે. એ ઇવેક્યુએશન મિકેનિઝમ એટલે શું? એ રેલવે છે, અને જો રેલવે હોય તો કેટલા વર્ષમાં એ ઇવેક્યુએશન મિકેનિઝમ તૈયાર થશે? અને બીજા કોઈ એના માટેના મેઝર્સ હોય તો એ કયા મેઝર્સ હશે? जैसा बकुल भाई ने बोला, हाँ, मुझे आपसे हिंदी में बोलना चाहिए था. आई अपोलोजाइज. नहीं, मैं गुजराती समझता हूँ. हाँ जी, गुजराती कोई बात नहीं, आप हिंदी में बोल सकते हैं, नहीं हूँ. कोई बात नहीं. अब आपसे हिंदी में, बकुल भाई ने कहा, एकदम परफेक्ट कहा. ये आज करंट कोविड क्राइसिस को टैकल करने का इसका कोई स्टेप नहीं है, लेकिन ये बहुत बड़ा कदम है. आज 20 साल से जिसकी रिक्वायरमेंट थी, 20 साल से आज कोल हम लोग इंपोर्ट करना स्टार्ट कर रखे हैं, और सेकेंड लार्जेस्ट प्रोड्यूसर होते हुए भी हम लोग लार्जेस्ट इंपोर्टर बने हुए हैं कोयले के वर्ल्ड में, जबकि हम लोगों को कोयला एक्सपोर्ट करना चाहिए. हम लोगों में वो ताकत है. और ये स्टेप जो है, क्योंकि कैप्टिव कोल माइनिंग में क्या हो रहा था, अनरेम्यूनरेटिव कोल ब्लॉक्स बन रहे थे. किसी को 5 लाख टन चाहिए, किसी को 2 लाख टन चाहिए साल का, तो उसको उसके हिसाब से छोटे छोटे ब्लॉक दिए जा रहे थे. और कोल माइनिंग में क्या होता है कि माइंस की बाउंड्री बनानी पड़ती है, हर माइन को अलग अलग. तो बाउंड्री के चक्कर में 30-30 मीटर, 50-50 मीटर का ब्लॉक अलग छोड़ना पड़ता है दोनों तरफ, जो कि अगर एक बड़ी माइन है तो वो छोड़ना नहीं पड़ता है, वो आपको कोल माइन पूरा कर सकते हैं. तो कैप्टिव कोल माइनिंग का जो पॉलिटिकल सिचुएशन हो रखा था आज 10-15 साल से, उसके कारण ही इतना बड़ा कोल स्कैम हुआ, और उसके कारण आज कोयला क्षेत्र जो है पिछड़ा रहा. कोल में हम लोग इंपोर्टेड पर आश्रित रहे, क्योंकि कोई टेक्नोलॉजी नहीं आई. कोल माइन का जो अपने ज्यादातर हम लोगों के यहाँ ओपन कास्ट माइंस हैं, जबकि वर्ल्ड में अंडरग्राउंड माइंस और लॉन्ग वॉल माइनिंग का मेथड से बहुत बड़ा कोल का भंडार है, जो कि हम लोग एक्सेस कर सकते हैं. और जो क्वालिटी की बात है, क्वालिटी में सबसे बड़ी चीज है कि इंडिया में हम लोग कोल वॉशिंग बहुत कम करते हैं. ट्रेडिशनली वाशरीज कभी सेटअप ही नहीं की गई थी. जैसे हमने वाशरी सेटअप की थी तो वो प्रैक्टिकली पहली या दूसरी वाशरी थी हिंदुस्तान में. सबसे पूछा, उन्हें जर्मनी से हमने मंगाई थी मशीनें, और कल इंडिया में बोले वाशरी, यहाँ तो कोई वाशरी का सिस्टम नहीं है. कुछ वाशरियां थी, उसके बाद पिछले 10 साल में वाशरियां आई हैं. लेकिन कोल वॉशिंग करते हैं तो ऐश कंटेंट भी कम होता है, और आप 100 टन की जगह 50 टन कोयला ही आपको ट्रांसपोर्ट करना है, क्योंकि 50 टन जो मिट्टी है उसमें वो माइन साइट पे रहेगी, उसको आपको ट्रांसपोर्ट नहीं करना है. अभी हम 50 टन कोयले के लिए 100 टन कोयला ट्रांसपोर्ट करते हैं, तो ट्रांसपोर्टेशन कॉस्ट ज्यादा आता है, और पावर प्लांट को कचरा जलाना पड़ता है, जिससे उनको अनलिमिटेड होता है, और वो इंपोर्टेड कोल प्रेफर करते हैं. तो क्वालिटी के बारे में इंडियन कोल वॉशरिंग करके बहुत अच्छे से compete कर सकता है. क्वालिटी के लिए हमको आज इंपोर्ट करने की जरूरत नहीं है. क्वांटिटी जैसा मैंने बताया, कैप्टिव की जगह अगर कमर्शियल माइनिंग होगी, और जो प्रपोजल है इंस्टेड ऑफ पर टन रुपी की रॉयल्टी की जगह रेवेन्यू शेयरिंग, उसको मैं समझता हूं परसेंटेज फॉर्म में. जैसे ऑस्ट्रेलिया में रॉयल्टी परसेंटेज पे होती है सेल्स प्राइस की, तो उससे हमेशा कोयले का दाम जैसा ऊपर नीचे हुआ, उससे गवर्नमेंट की रॉयल्टी कम और ज्यादा होती रहती है. तो वो मैकेनिज्म मेरे को लगता है कि लाने का प्रपोजल है, तो बहुत अच्छा प्रपोजल है. आज जो प्रपोजल आया है कोल क्षेत्र के लिए, ये आज 10-15 साल से जो डिमांड थी, जो जरूरत थी,
वो किया गया है। मैंने कोल माइनिंग के बैकग्राउंड के हिसाब से मैं नहीं सोच पा रहा हूं कि इसके अलावा भी और कुछ किया जा सकता था क्या, अनाउंसमेंट के हिसाब से। अब एक्चुअल ग्राउंड में क्या क्या काम होता है वो देखना पड़ेगा। इवैक्यूएशन बहुत इंपॉर्टेंट आइटम है, क्योंकि कोयला हम लोग इतनी बड़ी गंदगी है देश में कि सस्ते फ्यूल को हम महंगे फ्यूल खर्च करके ट्रांसपोर्ट करते हैं। कोल ट्रक से ट्रांसपोर्ट होता है, मतलब डीजल जलाते हैं कोयला ट्रांसपोर्ट करने के लिए। उसकी जगह कन्वेयर बेल्ट होने चाहिए, जितनी दूर तक हो सके कन्वेयर से जाना चाहिए। पावर प्लांट पिट हेड पर सेटअप होना चाहिए कि सीधा पावर ग्रिड में जाए, ट्रांसपोर्टेशन का कॉस्ट ही ना रहे। और रेल नेटवर्क होना चाहिए, डेडिकेटेड रेल नेटवर्क फॉर मूवमेंट ऑफ कोल, जिससे कि बड़ी जो अभी जैसे आपने लॉकडाउन में देखा होगा, रेलवे ने एनाकोंडा ट्रेन चलाई कई किलोमीटर लंबी, वो आज ऑस्ट्रेलिया में बहुत कॉमन है, लंबी रेलगाड़ियां, जिससे कि कम मैन पावर में और कम रेलवे की टाइम में ज्यादा माल ढुलाई हो सकता है। तो आज डेडिकेटेड रेल नेटवर्क से कोल अगर कंट्री में एक कोने से दूसरे कोने जाएगा तो कोल का कॉस्ट इंपोर्टेड कोल के कंपैरिजन में बहुत कम होगा। और ये पूरे सेक्टर के लिए जरूर ये बात है कि आज जो कोविड क्राइसिस है, अगले 1 साल तक जो डिमांड की रिक्वायरमेंट है, जो रिवाइव करने की रिक्वायरमेंट है, वो अलग है, वो इसमें नहीं है। लेकिन रिवाइव होने के बाद एक बार हम लोग जब नॉर्मल आते हैं तो नेक्स्ट 5 साल में कोल सेक्टर एक बहुत बड़ा सेक्टर उभर के आएगा। और हम लोग मेरे हिसाब से कुछ सालों में ही आप देखेंगे कि कोल इंपोर्ट की जगह इंडिया एक्सपोर्ट की बात करेगा, ये मेरा विश्वास है। अरुण कुमार जी, बहुत अच्छी बात कही। हम आशा करें कि आपके जितने भी आशास्पद विधान है सबके सब सही आए, क्योंकि वो देश के हित में है। मगर आप जानते हैं कि दिल्ली मुंबई इंडस्ट्रियल कॉरिडोर कितने साल से बन रहा है? 78 से हम बात कर रहे हैं उसकी, और आज ऑपरेटिव नहीं है। अब आप डेडिकेटेड फ्रेट कॉरिडोर की बात कर रहे हो। आज के समय में बुलेट ट्रेन के लिए जमीन एक्वायर करने के लिए हमें कितनी दुविधाएं आ रही है, कितने प्रश्न आ रहे हैं। तो ये डेडिकेटेड फ्रेट कॉरिडोर रेलवे के लिए जब आप करने जाओगे तो लैंड एक्विजिशन विल बी ए बिगेस्ट ब्लॉक इन योर वे, बिकॉज द लैंड लॉज द वे दे हैव बीन चेंज्ड। तो उतना आसान मैं नहीं मानता कि होगा। आशा जरूर है, मगर मैं आपसे सीधा एक और प्रश्न करके फिर जेडी पटेल साहब के पास जाना चाहूंगा। क्या आप मानते हो कि जिन जिन लोगों ने यहां से बाहर कोल माइनिंग के लिए अपने बड़े बड़े इन्वेस्टमेंट किए हैं, क्या इस देश में आने वाले समय में कोयले का इंपोर्ट बिल्कुल खत्म हो जाएगा? अगर आज का जो अनाउंसमेंट है ये अब अमल में लाते हैं तो 100% खत्म होना चाहिए। नहीं, वो तो सही बात है। अगर अमल में आता है तो देन कुछ भी हो सकता है, क्योंकि हमारे पास में है। मगर मैं आपसे के हिसाब से आप सुनिए तो, आज आप सुनिए तो, मैं 2-3 प्रश्न की ही बात कर रहा हूं, ज्यादा नहीं। एक तो इसके लिए लैंड एक्विजिशन, बड़ी जितनी माइन करोगे बड़ी लैंड एक्विजिशन करनी होगी। कहीं फॉरेस्ट की भी लैंड आएगी, अक्सर आएगी। फ्रेट कॉरिडोर के लिए आपको लैंड एक्विजिशन करनी होगी। आज के जमाने में जमीन एक्विजिशन उतना आसान नहीं रहने वाला है। और अगर आप पिथेड़ पावर हाउस की बात करते हो तो पिथेड़ पावर हाउस को छोड़ के बाकी के उपयोग के लिए आज देश में अपनी एनर्जी बास्केट में कोल का कंट्रीब्यूशन करीब 52% है। कंट्रीब्यूशन कम नहीं है। हम मान ले कि फ्लाई ऐश चली जाएगी, हम मान ले कि उसकी कैलोरीफिक वैल्यू इंपोर्टेड कोल के बराबर आएगी, तब जाके ये सब परिस्थितियां होने में आप तो इस क्षेत्र के माहिर है, आपके पास बहुत बड़ा ज्ञान है। कितने साल लगेंगे आपके मत के अनुसार? ऐसा होगा तो होगा, वो नहीं मैं चाहती। ये कायदे जो है लैंड एक्विजिशन के, हमारे फेस में आज जापान की बुलेट ट्रेन की जो हमारी संधि है उसको बिल्कुल सर पे हिट किए हुए हैं। तो ये हर क्षेत्र में होंगे।
बॉम्बे दिल्ली इंडस्ट्रियल फ्रेट कॉरिडोर एक और एग्जाम्पल हमारे सामने है जो करीब 20 साल से चल रहा है। तो आप क्या मानते हो कि ये इसमें कौन से जादू जुड़ेगी जो 5 साल में इवैक्यूएशन हो जाएगा? जहां चाह वहां राह वाली बात भी होती है। और प्राइवेट सेक्टर के पास अगर माइंस है तो देखिए, एक तो माइन डेवलपमेंट में भी 3-4 साल लगते हैं, और साथ साथ आज जैसे मुंद्रा पोर्ट से अदानी ने अपनी रेल कॉरिडोर ऐड करी, जिससे कि मुंद्रा से आज रेल नेटवर्क से जुड़ा हुआ है। उस तरीके से आज प्राइवेट सेक्टर अगर कोल माइनिंग में बड़े रूप में उतरेगा। सर जी, मैं एक फिर आपको रोकूंगा। अदानी ने जब एक फ्रेट कॉरिडोर बनाई, जमीन एक्वायर की, उस समय आज के लैंड एक्विजिशन लॉज नहीं थे। अगर होते तो अदानी शायद 1 किलोमीटर भी लैंड एक्विजिशन नहीं कर सकता था। प्रश्न है, ऐसा नहीं है, मैं उतना ऑप्टिमिस्टिक नहीं हूं, मगर खैर आप इस क्षेत्र के निष्णात है, माहिर है। मेरा क्षेत्र अलग है। मैं सरकारी विधियों से जुड़ा हुआ हूं। जमीन एक्विजिशन कैसे होता है, क्या उसमें आपत्तियां आती है, किस तरह के इसमें अवरोध आएंगे। ये मैंने जैसे कहा कि DIFC is the greatest example of that. The hindrances coming in the way of bullet train are the greatest examples of that. So ये इतनी आसान मैं नहीं मानता कि हो, बट हम आशा रखें कि आने वाले 10 साल में करना तो है, हमारा रिसोर्स है, हमारे काम में आए। और एनर्जी इज ऑलवेज गोइंग टू बी ए मेजर रिक्वायरमेंट फॉर एनी डेवलपिंग इकोनॉमी। तो मैं आपसे सहमत हूँ, जरूरत है, और हम सब आशा करें कि सब ठीक से पार पड़े। और जो उद्देश्य से सरकार का उद्देश्य बहुत अच्छा है, जिस उद्देश्य से भारत सरकार ये लेकर आई है, वो उद्देश्य सफल होने में जनता की भी और देशवासियों की भी उनको सहायता मिले। पटेल साहब, मेरा प्रश्न आपसे ये है कि ये जो लिबरलाइजेशन हुआ, अब ऑर्डिनेंस फैक्ट्री का भी पब्लिक इश्यू आएगा। टेक्नोलॉजी हमें नहीं मिल रही थी, अब मिलेगी। स्टेट ऑफ द आर्ट मिलेगी, नहीं मिलेगी। 74% करने के बाद भी ये प्रश्न तो हमारे सामने रहने वाले ही है। तो आप क्या मानते हैं? एयर स्पेस का जो लिबरलाइजेशन है उसको मैं ज्यादा उतना तवज्जो नहीं देता, क्योंकि 1000 करोड़ रुपए की बात की है फाइनेंस मिनिस्टर ने, और वो पहले भी हो सकता था, आज भी कर रहे, तो उसके सामने मुझे कुछ ज्यादा आपत्ति नहीं है। मगर इन द फील्ड ऑफ ऑर्डिनेंस फैक्ट्रीज, इन द फील्ड ऑफ क्रिटिकल डिफेंस, देखिए हम पाकिस्तान के साथ जो युद्ध जीते, वो जितने F-16 को हमने तोड़े, उसमें नेट का बहुत बड़ा अहम रोल था, और नेट हमने बनाया था। नेट के पास बाकी की जो इसीलिए अभी तेजस हमने बनाया है। तो आप क्या सोचते हैं, या नेट और तेजस वाला मॉडल करेक्ट है, या F-16 और फ्रेंच फाइटर्स जो है राफेल, वो मॉडल करेक्ट है? आपके मत से कौन सा मॉडल सही है? उसको आपको भारतीयकरण करना पड़ेगा। राफेल हो या F-16 हो, जो भी आप लें, उसको आपको इंडियनाइज करके हिंदुस्तानी अपने सिस्टम के साहब તમે ગુજરાતીમાં બોલી શકો છો? हेलो, हाँ जी, आप गुजरातीમાં બોલી શકો છો? संभळाय छे? बिल्कुल लाउड एंड क्लियर, गो अहेड प्लीज। हाँ, ત્યારે हेलो, हाँ जी, हाँ, લિબરલાઇઝેશનની વાત આપણે જનરલી વાત કરી। મારી દ્રષ્ટિએ લિબરલાઇઝેશન ડિફેન્સ અને એ બધી આઇટમોની અંદર હોવું જોઈએ, અને એના એ પ્રમાણેના જે તે કંઈક જરૂરી ડિફેન્સ માટેની જે તે કંઈક વાત છે, એર સ્પેસ મેનેજમેન્ટની હોય કે કોઈ પણ હોય, તો એની અંદર ચોક્કસપણે લિબરલાઇઝેશન હોવું જોઈએ। અને મારી દ્રષ્ટિએ લિબરલાઇઝેશનની ટેકનોલોજી આપણા માટે ખૂબ મહત્વની છે, હું માનું છું ત્યાં સુધી। અને ટેકનોલોજીથી આપણે જો કોમ્પીટ કરી શકીએ તો આવતા દેશમાં એના કારણે આ ટેકનોલોજીના માધ્યમથી
આપણે અત્યારે પણ ડિફેન્સની અંદર કેટલીક આઇટમો એવી છે કે જેના કારણે આપણે એક્સપોર્ટ કરતા થયા જ, અને જો આ ટેકનોલોજી લિબરલાઇઝેશનના કારણે જો ઉપલબ્ધ થતી હશે તો આવતા દિવસોની અંદર એક દેશમાં હું માનું ત્યાંથી સારું એવું export market પણ ટેકનિકલ આપણે કારણોસર આપનો જે ઓડિયો આવે છે, આપનો વિડીયો નથી આવતો. ફરી પાછો આઈ કમ ટુ યુ. બકુલભાઈ, આપની સાથે મારે વાત કરવી છે. મેં જે પ્રશ્ન જેડી પટેલ સાહેબને પૂછ્યો તે જ આપને પૂછું છું. વિચ ઇઝ અ બેટર મોડેલ, તેજસ એન્ડ નેટ ઓર F-16 એન્ડ રાફેલ? કારણ કે 74% ઇક્વિટી લઈને આવશે એટલે they are going to be calling the tunes. અને ક્રિટિકલ સમયે આજની જે ઇન્ટરનેશનલ જીઓપોલિટિકલ પદ્ધતિ છે એ પદ્ધતિમાં ક્યારે કોના ઇક્વેશન ક્યાં બદલાશે, that is not predictable even today. તો શું માનો છો આપ? પહેલી વાત તો એ કે આપણે લાઈફમાં બધી વસ્તુને આઈધર ઓર તરીકે જોવાની ટેવ પડેલી છે, અને હું નથી માનતો કે દરેક ચોઇસીસ આઈધર ઓરના ચોઇસીસ છે. આઈ ડુ નોટ અન્ડરસ્ટેન્ડ વાય બોથ ઓફ ધેમ કેનોટ કો એક્ઝિસ્ટ, કારણ કે જુદી જુદી રિક્વાયરમેન્ટ્સમાં જુદી જુદી જાતની ટેકનોલોજીની જરૂર પડે છે. હું એક વાત માનું કે આજથી 20-25 વર્ષ પહેલા આ આઈડિયાઝને જો ઇમ્પ્લિમેન્ટ આપણે કરવા ગયા હોત તો આપણને ઘણી મુશ્કેલી પડત. એનું કારણ છે કે આપણી ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટ, ટોપ મેનેજમેન્ટ જે ડિફેન્સ છે એની જે સિસ્ટમ્સ છે અને આપણી પોતાની ડોમેસ્ટિક કેપેસિટી એ 1991 પહેલા એટલી હતી નહીં કે જે અત્યારના છે. ઇકોનોમિક લિબરલાઇઝેશનના મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં, ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ સેક્ટરની અંદર 25-30 વર્ષના જે આપણો અનુભવ છે એનું હવે ડિવિડન્ડ લેવાનો સમય પાક્યો છે. કોઈ પણ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ વખતેનું MOU 1991માં થયું હોય અને 2020માં થાય, એમાં આસમાન જમીનનો ફેર છે. આજે ફોરેન ઇન્વેસ્ટરો આપણા દેશમાં આપણી શરતોએ આવવા માટે તૈયાર છે. 1991માં કોઈ તમારા મોઢા સામે પણ નહોતું જોતું. બેગર્સ બોલ લઈને આપણે દુનિયામાં ઉભા હતા. એટલે આપણે આપણી પોતાની શક્તિઓને અંડરરેટ કરવાની કોઈ જરૂર નથી. હું નથી માનતો કે 74% FDI હશે તો એનો મતલબ એ છે કે કાલે ઉઠીને જીઓ પોલિટિકલ સિચ્યુએશન બદલાય તો કોઈ તમારું આર્મ ટ્વિસ્ટિંગ કરી જશે. ના, એવું બનવા હું નથી માનતો કે એવું થાય. કારણ કે અત્યારના આપણી ટેકનો મેનેજમેન્ટ સિસ્ટમની અંદર એટલી કેપેસિટી છે કે એ બધા ચેક્સ એન્ડ બેલેન્સીસ અને રેલેવન્ટ ક્લોઝિસ એની અંદર નાખશે. અને આ જાતની પરિસ્થિતિ આપણે અહીંયા ડિબેટમાં બેઠા બેઠા ઇમેજિન કરી શકીએ તો એમ માની લેવું કે હાઈએસ્ટ લેવલે આપણી ડિફેન્સ એસ્ટાબ્લિશમેન્ટમાં બેસેલા માણસો આને ઇમેજિન નહીં કરી શકે. આઈ થિંક દેટ ઇઝ ટ્રીટિંગ ધેમ બિલો ધેર રિયલ પોટેન્શિયલ. એટલે હું નથી માનતો કે આમાંનું કંઈ પણ થાય. બીજું કે કોર્પોરેટ સ્ટ્રક્ચર આપણે લાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ, એટલે એટ ધી એન્ડ ઓફ ધ ડે FDI ડિફેન્સમાં આવશે તો આપણા સિક્યોરિટી સિસ્ટમ્સ, દેશની ડિફેન્સની સિસ્ટમ્સ એ કોમ્પ્રોમાઇઝ થઈ જશે. અને આ બધા જૂનવાણી વિચારો છે અને એની એંગલથી આપણે વિચારવાની જરૂર નથી. ઓન ધ કોન્ટ્રરી, જેમ કહેવામાં આવ્યું તે પ્રમાણે દરેક એવી આઇટમ કે જે આપણે અત્યારના ઇમ્પોર્ટ કરીએ છીએ એ જ આઇટમને એક્સપોર્ટ કરવાની આપણી ક્ષમતા છે. અને આપણો મેન્યુફેક્ચરિંગ સેક્ટર અને ઇન્ડસ્ટ્રીયલ પ્રોડક્શનના ગ્રોથમાં આ વસ્તુ બહાર આવે છે કે આપણે એ આઇટમો એક્સપોર્ટ કરી છે જે આપણે જિંદગીભર ઇમ્પોર્ટ કરતા હતા. એટલે આ જે લેટેસ્ટ ટેકનોલોજી એ ઇક્વિટી પાર્ટિસિપેશન વગર નહીં આવે. આ વાત આપણને 50 વર્ષથી ખબર છે. સો ધેરફોર હવે એ ઇક્વિટીની સાથે કેટલો કંટ્રોલ આવે છે એ MOU નો પ્રશ્ન છે અને એની અંદર એ વાતનું ધ્યાન રાખવામાં આવશે. એમાં મને કોઈ શંકાને સ્થાન નથી. એટલે હું એમ માનું છું. અને બીજું, લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધ મેગ્નિટ્યુડ ઓફ ધ પ્રોબ્લેમ. 2020ના બજેટમાં 1 ફેબ્રુઆરીએ જે રજૂ કરવામાં આવ્યું તે પ્રમાણે આપણા દેશનું ડિફેન્સ બજેટ, ડિફેન્સ મિનિસ્ટ્રીનું ખર્ચ નહીં પણ ડિફેન્સ બજેટ જે મિલિટરી બેઝ છે એ 3,23,000 કરોડ એ આપણું બજેટ છે.
એમાંથી એમના રૂટીન એક્સપેન્સીસને કાઢી નાખો અને જો કેપિટલ એક્સપેન્ડિચરના કોમ્પોનન્ટની વાત કરીએ, ઓલમોસ્ટ 2/3 ઓફ ધેટ ઇઝ ધ કેપિટલ એક્સપેન્ડિચર. એટલે લગભગ 2.25 લાખ કરોડ 2.5 લાખ કરોડ જેટલું આપણું ડિફેન્સ ઇમ્પોર્ટ બજેટ છે. હવે આ કેટલું મોટું માર્કેટ થયું. હવે આમાં ધારો કે આપણે 30-40% પણ આત્મનિર્ભર થઈએ તો કેટલો મોટો ફેર આ દેશમાં લાંબા ગાળે પડશે એ દ્રષ્ટિથી વિચાર કરવાનો છે. અને જે ક્રિટિકલ આઇટમ્સ હશે કે જેમાં આપણને ક્ષમતા હાસિલ કરવામાં વધારે સમય જશે, એમાં કોઈ ઇન્સિસ્ટ નહીં કરે કે આપણે અહીંયા બનાવીએ, એનો ઇમ્પોર્ટ ચાલુ રહેશે, પણ પછી એ ઇમ્પોર્ટ ઇસેન્શિયલ ઇમ્પોર્ટ થશે. લોક સ્ટોક એન્ડ બેરલ બધું ઇમ્પોર્ટ થાય એ પ્રમાણે નહીં થાય. તો એટલા માટે આઈ થિંક લેટ અસ ગીવ બેનિફિટ ઓફ ડાઉટ ટુ ધોઝ હુ હેવ થોટ થ્રુ ધ મેટર, અને લેટ અસ હેવ ફેથ કે નેશનલિસ્ટ સ્પિરિટ, નેશનલિઝમનો જે સ્પિરિટ જે આ સરકારની અંદર છે, એ આ સરકાર એવું કોઈ કદમ નહીં લે કે જેને કારણે થઈને આવા બધા કન્સર્ન્સ ઊભા કરવાની જરૂર ઊભી થાય. બકુલભાઈ સાહેબ, આપને મારે ખૂબ નમ્રતાપૂર્વક યાદ દેવરાવું છે કે આપ જેટલા જોશથી આ વાત કહી રહ્યા હતા એટલા જ જોશથી પીપાવાવ ડિફેન્સ માટે વાત કરવામાં આવી હતી કે રાફાયેલનું બધું અહીં જ બનશે. લેટ અસ નોટ ડિસ્કસ ધોઝ ઇશ્યુઝ. આપણા ત્યાંની સિસ્ટમ, આપણા ત્યાંના પરિસ્થિતિઓ અને આપણા ત્યાંની વ્યવસ્થાઓ અને તાત્કાલિક એડપ્ટેશન આપણી જે ઓર્ડિનન્સ ફેક્ટરી છે, these are going to be issues. I think I have equal stake as far as the patriotism is concerned, but then there is a difference between reality and the patriotism, and Pipavav defense is an ideal example of that. I can quote similar other examples in the air manufacturing, જ્યાં આપણે રાફાયેલનું મોડેલિંગ કરી અને એને અત્યાર સુધીમાં તરતું મૂકવાના હતા, એના બદલે આપણે તૈયાર લઈ આવ્યા છીએ. એટલે આઈડિયા નો ડાઉટ સારો છે, કરવું જોઈએ. ભારતે પોતાની સંરક્ષણની જરૂરિયાતોમાં આત્મનિર્ભરતા સંપૂર્ણપણે હાંસલ કરવી જોઈએ. એમાં કોઈ બેમત આ દેશમાં રહેતો અનાજ ખાતો માણસ ક્યારેય કરી શકે નહીં. પણ આપણે જે આપણી અત્યારની વ્યવસ્થાઓ છે, વાસ્તવિકતાઓ છે, એ આશય બહુ સારો છે, પણ એ વાસ્તવિકતાઓને ક્યાંક સમજવી પડશે. એટલું મારે બકુલભાઈ સાહેબે જે કહ્યું એમાં ઉમેરવાનું છે. પટેલ સાહેબ, આપણે આપનો ઓડિયો આવ્યો અને આપનો સ્ક્રીન પરથી વિડીયો જતો રહ્યો. તે સમયે વાત કરતા હતા આપણે સ્વદેશી અને સામે પક્ષેથી લગભગ 6 એરપોર્ટનું આપણે ખાનગીકરણ કરવાની વાત છે, એમાં વિદેશી રોકાણ આવવાની વાત છે. એર સ્પેસ આપણે હવે લિબરલાઇઝેશન કરવાના છીએ, જોકે અમાઉન્ટ 1000 કરોડનું છે. કદાચ આપણા સ્પેસ એપ્લિકેશન સેન્ટરમાં પણ આ પ્રકારની વ્યવસ્થાઓ દાખલ થશે. તો આપનું શું માનવું છે આ બધાની કુલ મિલાકે શું અસર થવી જોઈએ? હા જય નારાયણભાઈ, આજે વિત્ત મંત્રીએ કેટલુંક લિબરલાઇઝેશનની વાતો કરી, એમાં એરસ્પેસની પણ વાત કરી છે. મારા મતે એવું લાગે છે કે આ દેશમાં લિબરલાઇઝેશન થશે તો પ્રાઇવેટ સેક્ટર અને ગવર્મેન્ટ સેક્ટર બે વચ્ચેની એક સારી કોમ્પિટિશન પણ થશે અને પ્રજાને સારી સુવિધાઓ મળવાની વ્યવસ્થાઓ પણ મારી દ્રષ્ટિએ લિબરલાઇઝેશનના કારણે ઊભી થશે. સાથે સાથે ક્યાંક અત્યારે મારી દ્રષ્ટિએ લિબરલાઇઝેશનના કારણે ટેકનોલોજી ઇમ્પોર્ટ કરી અને કેટલાક ક્ષેત્રોની અંદર હું માનું છું ત્યાં સુધી મેન પાવર પણ ઘટાડી શકાશે. એની કોસ્ટ ફેક્ટર મારી દ્રષ્ટિએ જો કોમ્પિટિટિવ થશે તો આજે પરદેશની સાથે આપણે જે તે કે કોમ્પિટિશનમાં ઊભા નથી રહી શકતા. આપણે વિચાર કર્યો છે સ્વદેશીનો, આજે આત્મનિર્ભર ભારતની પણ વાત કરી, પણ મારી દ્રષ્ટિએ ત્યારે શક્ય બનશે કે ટેકનોલોજીના માધ્યમથી આપણે આ દરેક વસ્તુને કોમ્પિટિટિવ કરી શકીએ. જો કોમ્પિટિટિવ નહીં કરી શકીએ તો સહજ રીતે આપણું માનસ એક સસ્તી બાબતથી ટેવાયેલું છે અને ત્યાં આપણે કદાચ સફળ નહીં થઈ શકીએ. અને આજે વિત્ત મંત્રી એટલા માટે
કેટલાક સેક્ટરને લિબરલાઇઝેશન કરવાનો મારી દ્રષ્ટિએ આ એક મહત્વનો પડકાર દેશની અંદર મૂક્યો છે. કદાચ આ દેશમાં લોકશાહીના કારણે એને સ્વીકૃતિ મળશે નહીં મળે, પણ એની ટેકનોલોજી લિબરલાઇઝેશનની કાર્ય કરવાની પદ્ધતિ આના કારણે અન્ય બીજા વિભાગો બીજા ક્ષેત્રો પણ આ લિબરલાઇઝેશન જઈ અને મારી દ્રષ્ટિએ થોડા કોમ્પિટિટિવ થશે એવું મારું માનવું છે. એ ખૂબ જ આવકારદાયક છે. અને અત્યારે ચીનમાંથી જે બધા ઉદ્યોગો સ્થળાંતર કરીને ભારતમાં આવવાના હતા તે આ જ કારણસર ઇન્ડોનેશિયા લઈ ગયું છે. ઇન્ડોનેશિયાની જે મજૂર છે પદ્ધતિ છે, લેબર છે, that is so advanced, that is so competent that per unit wage cost is one of the lowest in Indonesia. ટેક્સટાઇલ બાંગ્લાદેશમાં ગયું તે પણ એના કારણે જ ગયું. પણ સાહેબ આપણો પ્રશ્ન એ અનએમ્પ્લોયમેન્ટનો પણ છે. તો બધે ઓટોમાઇઝેશન આવી જશે તો આપણા દેશમાં અત્યારે છેલ્લા 44 વર્ષમાં હાઈએસ્ટ રેટ ઓફ અનએમ્પ્લોયમેન્ટ એ 2020ના વર્ષમાં હતો. તો એને વેગ મળે એ માટે શું કરવું જોઈએ? આ બધું જ કરવું જોઈએ, પણ એને વેગ મળે કે જેથી કરીને, અને બીજું કે આ કોવિડના કારણે બીજા લગભગ 10 કરોડ લોકો ગરીબીની રેખા નીચે ચાલ્યા ગયા છે. તો આ બધાનું કુલ મિલાકે પરિણામ શું આવશે? એક. બીજું, જે નાણામંત્રીશ્રીએ અગાઉ જાહેર કર્યું, લગભગ 7 કરોડ જેટલા આપણા એસએમઈ સેક્ટર છે અને એમણે જે જાહેરાતો કરી એમાં ટર્નઓવર લઈ આવ્યા, એના કારણે એનો લાભ 45 લાખ એકમોને મળશે. તો બાકીના એકમોનું શું થશે? જી સર, આમાં અનએમ્પ્લોયમેન્ટની ટેકનોલોજીના કારણે અસર થશે, પણ હું માનું છું કે લાર્જ સેક્ટરની અંદર ટેકનોલોજીનો ઉપયોગ થશે. પણ એસઈએમઈ દિવસે દિવસે આજે 50% એમ્પ્લોયમેન્ટ આપણું એસઈએમઈ સાથે જોડાયેલું છે. ત્યાં ટેકનોલોજી એડોપ્ટ કરવામાં મને લાગે છે ઘણો વધુ સમય જશે. અને જેમ જાપાનમાં જે રીતે છે કે ભાઈ એક ઝોન વાઇઝ ઇન્ડસ્ટ્રી ડેવલપ થાય, અને જો ઝોન વાઇઝ થાય તો ઝોન વાઇઝ સ્પેસિફિક કોમોડિટી ડેવલપ થાય, તો એનું ટ્રાન્સપોર્ટેશન, જોબ વર્ક, એનું કોમ્યુનિકેશન અને લાઇઝનિંગ મારી દ્રષ્ટિએ આ દેશની અંદર ખૂબ સારી રીતે કરી અને કોસ્ટ ફેક્ટર એ રીતે ઘટાડી શકાય. આપણે એમ નથી કહેતા કે અનએમ્પ્લોયમેન્ટ ઓટોમાઇઝેશનના કારણે વધે, એ પણ આ દેશ માટે એ ખૂબ જરૂરી છે અને ખૂબ મોટો ચિંતાનો વિષય છે. એટલે લઘુ ઉદ્યોગ માટેનું જે માળખું વિત્ત મંત્રીએ 3 કરોડ રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કરી અને હજુ પણ ઇન્ડસ્ટ્રી લઘુ ઉદ્યોગની અંદર આવે એના ઉપર મારી દ્રષ્ટિએ આ વધારે ફોકસ મૂક્યું છે, અને જેમાં એમ્પ્લોયમેન્ટ સૌથી વધારે જનરેટ થાય. આપણે ત્યાં 2 પ્રોબ્લેમ છે એમ્પ્લોયમેન્ટના, એક સ્કિલ લેબર અને અનસ્કિલ લેબર. એક મિનિટ, સોરી ટુ ઇન્ટરપ્ટ યુ, પણ 7 કરોડમાંથી સાફ થઈને 45 લાખ એકમો થઈ જાય તો નવું કયું રોકાણ ને એમ્પ્લોયમેન્ટની આપ વાત કરો છો? અત્યારે આપણો મુખ્ય પ્રશ્ન લઘુ ઉદ્યોગ, માઇક્રો ઇન્ડસ્ટ્રી, એમાં સિકનેસનો છે. હવે તમે 100 કરોડના ટર્નઓવરને પણ એમાં નાખો તો મત્સ્ય બલાબલ પ્રમાણે મોટા એકમો છે, નાના ખાઈ જશે. તો એનાથી કયો ફાયદો થવાનો તમને? અને નાણામંત્રી એ પ્રમાણિક છે, એમણે ચોખ્ખું કહ્યું છે એમના ઉચ્ચારણોમાં કે 45 લાખ એકમોને લાભ મળશે. આપણા એસએમઈ સેક્ટરમાં કુલ એકમો 7 કરોડની આજુબાજુ છે, એમાં માઇક્રો અને સ્મોલ થઈને લગભગ 6.5 કરોડ એકમો છે. પટેલ સાહેબ, આપને પૂછ્યું. મેં માનું છું ત્યાં દિવસે દિવસે દેશમાં ઉત્પાદનની ક્ષમતા વધારીશું, લાર્જ સ્કેલમાં ઉત્પાદન થશે તો જ આપણે પ્રાઇસ કોમ્પિટિશન કરી અને એક્સપોર્ટ માર્કેટ પ્રોક્યોર કરી શકીશું. તો જેમ જેમ પ્રોડક્શન વધશે આ માધ્યમથી, લઘુ ઉદ્યોગના મારફતથી, અને 100 એનું જે ટર્નઓવરનો રેશિયો મૂક્યો છે ઘણા ટાઈમથી મારી દ્રષ્ટિએ જયનારાયણભાઈ આ પેન્ડિંગ હતો. ટર્નઓવરના કારણે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન જે તે કંઈ આવે છે અને ઇન્ફ્લેમેશનના કારણે જે વેલ્યુ વધતી જાય છે એની લિમિટ અત્યાર સુધી આ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીની રિઝર્વ રાખવામાં આવી હતી. એ પહેલી વાર મારી દ્રષ્ટિએ છૂટી કરવામાં આવી. પટેલ સાહેબ, આટલા કરોડના ટર્નઓવરમાં પણ મારી દ્રષ્ટિએ પટેલ સાહેબ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી ગણી શકાય. માઇક્રોને આપણે બાજુ મૂકીએ છીએ. એક મિનિટ, પણ માસ પ્રોડક્શનમાં આવીશું તો એમ્પ્લોયમેન્ટ પણ વધારે જનરેટ થશે. એક મિનિટ, આપ જે ટર્નઓવરની વાત કરો છો ને એ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીના ડેફિનેશનમાં માત્ર ફિક્સ્ડ એસેટ જ ગણવામાં આવતા હતા. ટર્નઓવર વોઝ નેવર પાર્ટ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી.
They could have done 1,000 crore turnover. It was not a limiting factor. પ્લાન્ટ અને મશીનરીમાં ફિક્સ્ડ એસેટમાં રોકાણ, એમાં પ્લાન્ટ અને મશીનરીનું રોકાણ એ 1956 થી જ્યારથી આઈડીઆર એક્ટ આવ્યો ત્યારથી આ જ ક્રાઇટેરિયા હતો. ઇટ વોઝ નોટ ધી ટર્નઓવર. ટર્નઓવર ક્યારે સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીને રિસ્ટ્રિક્ટ કરવા માટે ક્યારેય એનો ઉપયોગ નથી થતો. હા, ટર્નઓવર પ્રમાણે એક્સાઇઝ લાગે, ટર્નઓવર પ્રમાણે બીજું થાય અને એમાં રસ્તાએ કાઢ્યા છે. કરસનભાઈએ જ્યારે ચારણાથી ડિટર્જન્ટ બનાવવાનું શરૂ કર્યું ત્યારે પાવર વગર ડિટર્જન્ટ બનાવતા હતા, માટે એમને એક્સાઇઝ નહોતી લાગતી. સો હી વોઝ મોર પ્રોફિટેબલ એન્ડ હી કુડ મેક એ ગ્રેટ એન્ટ્રી ઇન ટુ ધ માર્કેટ. દેટ વોઝ ધ એન્ટરપ્રાઇઝ. એટલે ટર્નઓવર ને સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી સાથે એક્સેપ્ટ ધી ટેક્સીસ બીજે ક્યાંય લેવા દેવા નથી. વકુલભાઈ સાહેબ, નેક્સ્ટ પ્રશ્ન મારે આપને પૂછવો છે કે આપણી પાસે યુ નો વી આર ઇન એ ડાયકોટોમી, આપણી પાસે એક ડાયલેમા જેવી સિચ્યુએશન ઊભી થઈ છે. હું માનું છું ત્યાં સુધી આપણા ઘરઆંગણાનું બજાર, વિચ પ્રોફેસર સી.કે. પ્રહલાદ ઓલ્સો ટોક્ડ અબાઉટ બોટમ ઓફ ધ પિરામિડ માર્કેટ. વી હેવ એ બાયર ફોર એવરી કેપેસિટી, વી હેવ અ બાયર ફોર એવરી પ્રાઇસ, વી હેવ અ બાયર ફોર એવરી ક્વોલિટી. અને આજ દિવસ સુધી ભારતનો વિશ્વ વ્યાપારમાં ફાળો 2% ઉપર ગયો નથી. તે સમયે આપણે હવે આપણી સ્ટ્રેટેજી, વી આર ચેન્જિંગ ધી ગિયર, કે હવે આપણે વિશ્વ બજારમાં છવાઈ જઈશું. તો આપને શું લાગે છે, આપણે ક્યાંક એવું તો નહીં થાય ને કે ઘર આંગણાનું જે બજાર છે તે બજારમાં આપણે જે માલ સપ્લાય કરીએ છીએ એના બદલે અત્યારે અમદાવાદમાં રસ્તે ચોરે ચોટે ચાઇનીઝ પિચકારીઓ, ચાઇનીઝ રમકડા, ચાઇનીઝ દોરી, હોળી આવે એટલે ચાઇનીઝ કલર, આ આપણી જે પ્રોડક્ટ છે જે આપણે અત્યાર સુધી બનાવતા હતા ટ્રેડિશનલ પ્રોડક્ટ છે એમાં કોક ઘૂસી જશે અને આપણે બહાર એની સાથે ચાઇના હોય કે બીજા હોય વેર દે આર કંટ્રોલિંગ ધ વેજ રેટ્સ, આપણે કોમ્પિટ નહીં કરી શકીએ. તો આપણે શું આપણે પ્રોસિજર શું કરવો જોઈએ અને પોલિસી આપણી કેવી હોવી જોઈએ જેથી આ ઘરાગડાનો એડવાન્ટેજ છે આપણને બજારનો તે આપણે ના ખોઈ બેસીએ. હવે આજે તમે દાખલા આપ્યા જે બધી ચાઇનીઝ દોરી ને ચાઇનીઝ પિચકારીઓ ને આ બધી, હવે આમાંની આ બધી લાર્જ સ્કેલ મેન્યુફેક્ચરિંગ અને ઇકોનોમીઝ ઓફ સ્કેલ વાળા મેન્યુફેક્ચરિંગની પ્રોડક્ટ્સ આપણા દેશમાં નથી. આ જે બધા યુનિટ્સ છે આવી બધી જાતની વસ્તુઓ બનાવનારા એ સામાન્ય રીતે મીડિયમ એન્ટરપ્રાઇઝીસ, સ્મોલ એન્ટરપ્રાઇઝીસની કેટેગરીમાં આવતા હતા, લોકલાઇઝ્ડ પ્રોડક્ટ્સ હતી. યસ. હવે ચાઇનીઝ એમના કરન્સી મેનિપ્યુલેશનને કારણે અને એ લોકોના બેન્કિંગ સિસ્ટમના મેનિપ્યુલેશનને કારણે અને ભયંકર ડીપ રૂટેડ મેનિપ્યુલેશન હતું. લેટ અસ અન્ડરસ્ટેન્ડ ધેટ. ચાઇનાએ 20મી સદીના છેલ્લા દાયકામાં અને 21મી સદીના પહેલા દાયકામાં આને એટલી હદ સુધી સબસિડાઇઝ કર્યું કે ચાઇના એ પ્રેક્ટિકલી માલને બધે ડમ્પ કર્યો. એટલે ચાઇનાની સાથે પ્રાઇસ કોમ્પિટિશનમાં આપણા આ સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝીસ ટકી ના શક્યા અને કન્ઝ્યુમર તો નેચરલી જે પ્રોડક્ટ સસ્તી મળશે તેની તરફ જશે અને નોવેલ્ટી. એટલે હવે આપણા સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસ જે દિવસે એમના ટેકનોલોજીકલ એપ્રોચ માટે, R&D માટે જાણીતા થશે ત્યારે આ રીતે ચાઇના ઇન્ટ્રુડ નહીં કરે. પ્રશ્ન એ છે કે ઇકોનોમી લેયર્સની બનેલી છે. જુદી જુદી વસ્તુઓ માટે જુદા જુદા માર્કેટની આપણે વાત કરવાની આવે અને એ જાતની લેયર્ડ ઇકોનોમીને ઊભી કર્યા પછી એને મેન્ટેન કરી જાળવી અને એનો વિકાસ કરવાની દિશામાં આપણે એટલા સફળ નથી થયા જેટલા આપણે થવું જોઈતું હતું અને આ એનું કારણ છે. અત્યારના આપણે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસને સક્ષમ કરવાની જરૂર છે. પણ સાથે સાથે એ પણ વાત મારે કહેવી બહુ જરૂરી છે કે સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસમાં ગ્રોથ નથી થયો એનો તમામ દોષ સરકારને આપી શકાય એવું નથી. સ્મોલ અને મીડિયમ એન્ટરપ્રાઇઝીસના એન્ટરપ્રેન્યોર્સ પણ કઈ દૂધના ધોયેલા નથી, એમાં પણ કરપ્શન છે. એ લોકોએ ટેક્સની ચોરી કરી છે, એમણે જાત જાતના બીજા ગોરખ ધંધા કરેલા છે. એટલે આ બધા MSMEs માંથી 25 થી 30% એ સડેલી કેરીઓ છે જે આખા ટોપલાને બગાડે છે. હવે એને જ્યાં સુધી ફ્લશ કરવામાં નહીં આવે ત્યાં સુધી સરકાર એ શંકાની દ્રષ્ટિથી જોશે
અને આ જ પ્રોબ્લેમ્સ આપણા દેશની અંદર જગ્યાએ જગ્યાએ નડી રહ્યા છે. એટલે આપણે આને ફ્લશ કરવાની જરૂર છે. જેમ મેં પહેલી ડિબેટની અંદર કહ્યું હતું કે જ્યારે આરબીઆઈએ એનાઉન્સમેન્ટ કરી ત્યારે કે જે લોકો હેબિચ્યુઅલ ડિફોલ્ટર્સ છે, જે લોકો ડિઝોનેસ્ટ છે, કરપ્ટ છે, એને માટે આ પેકેજીસ કામના નથી. હવે આપણે આ વીડ આઉટ કરવી પડશે અને એટલા માટે 60-70% ઓનેસ્ટ, સિન્સિયર, સ્ટ્રેટ ફોરવર્ડ એમએસએમઈસ છે એ સફર ના કરે એ પણ જોવું આપણે માટે જરૂરી છે. દોસ્તો, કેરીઓની સિઝન આવી રહી છે. જો કે આ વખતે તો આપણે કેરીઓની સિઝનને માણી જ નથી, પણ બકુલભાઈ સાહેબ જે કહે છે એ તમારે કેરીઓના ટોપલામાંથી જે બગડેલી કેરી છે તે બગડેલી કેરીને કાઢી નાખીને બાકીની કેરીને વેલ્યુ એડેડ કરવી પડશે. એવી વાત સાથે હું સંપૂર્ણ સંમત છું કે સ્મોલ અને મીડિયમ સ્કેલ ઇન્ડસ્ટ્રી માત્ર સ્વદેશી છે એ કારણથી દેશના કન્ઝ્યુમરના ઉપર પોતાનો ગમે તે ક્વોલિટીનો માલ થોપી શકે નહીં. એટલે ત્યાં પણ સુધારાને ખૂબ મોટો અવકાશ છે, પણ એની જરૂરિયાત પણ છે કારણ કે દે આર મેજર એમ્પ્લોયમેન્ટ પ્રોવાઇડર્સ. એમની ક્ષમતા નથી, એની સાથે મારું માનવાની તૈયારી એટલા માટે નથી કે ડાયરેક્ટલી દે આર એક્સપોર્ટિંગ 40% ઓફ ધેર પ્રોડક્શન, અને ઇફ યુ ટેક ઇનડાયરેક્ટ exports, then 50% of the manufactured goods contain something or the else manufactured by the small scale sector. So they have the capabilities. એમની પાસે ક્ષમતા છે એ ઉત્પાદન કરવાની. સવાલ છે એમને માટેની નીતિઓનો, અને મને લાગે છે ત્યાં સુધી આ દેશમાં પર કેપિટા ઇન્વેસ્ટમેન્ટની સાથે 1 લાખ રૂપિયા 7 કે 8 માણસને રોજી આપનારું એકમ હોય અને 1 કરોડના રોકાણે 2 માણસને રોજી આપનારું એકમ હોય તો આ દેશની જરૂરિયાત છે કે 1 લાખના રોકાણે 7-8 માણસને રોજી આપનાર એકમને પણ આપણે જાળવવું પડશે. કારણ કે વી આર ધ યંગેસ્ટ કન્ટ્રી ઇન ધ વર્લ્ડ. 35 વર્ષથી નીચે 70% આપણી વસ્તી છે અને એમ્પ્લોયમેન્ટ, રોજગારી એ આપણા માટેનો પ્રાણ પ્રશ્ન છે. તો દોસ્તો, આજે બસ આટલે જ અટકીશું. ખૂબ રસપ્રદ ચર્ચા રહી. અરુણ કુમારજી, જેડી પટેલ સાહેબ અને પ્રોફેસર બકુલભાઈ, એઝ યુઝ્યુઅલ યુ હેવ પરફોર્મ્ડ એક્સ્ટ્રીમલી વેલ. શ્રોતા મિત્રોને પણ આજની ચર્ચામાં મજા આવી છે કારણ કે વગર પૈસાની આ ચર્ચા હતી. કયું પ્રોવિઝન ને ક્યાં શું ને એની કોઈ વિગતો વગરની. થેન્ક યુ વેરી મચ. શુભરાત્રી. આવજો.